સીએનસીસી ગુજરાત 25 ડિસેમ્બર આ તારીખે ગુજરાત બંધનું એલાન કરવામાં આવ્યું છે। હાઈલાન ઠાકોર સમાજ દ્વારા ગુજરાત બંધનું એલાન કરવામાં આવ્યું છે। ઘનશ્યામ રાજપરા નામના કોળી સમાજના વ્યક્તિનું લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ અર્થે મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે। આ સામાજિક તત્વો એટલા બેફામ બન્યા છે કે તેમને મારતા કાયદાનો ડર કદાચ ન રહ્યો હોય ત્યારે જ આમની હત્યા કરવામાં આવી, જેને લઈને કોળી સમાજના આગેવાન એકત્રિત થઈને ગુજરાત બંધનું એલાન કર્યું છે અને ઘનશ્યામભાઈના સમર્થનમાં અને ન્યાય અર્થે આ રેલીની તેમજ બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે। આ સભાનું એલાન કરવા અર્થે એકત્રિત થયેલા ઠાકોર સમાજ ઉપર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરીને તેમની ધરપકડ કરવામાં આવી હતી। લગભગ 85થી 90 જણાની આ ઘટનામાં અટકાયત કરવામાં આવી હતી અને ત્યારબાદ ગુજરાત બંધના એલાનની જાહેરાત કોળી સમાજ દ્વારા કરવામાં આવી છે। આ ઘનશ્યામભાઈને ન્યાય કેટલા સમયમાં મળે છે જોવું રહ્યું, કેમ કે ઘટના સાફ રીતે જોઈ શકાય છે, કેમ કે આ ઘટનામાં ઘનશ્યામભાઈ કે જેઓ ફરિયાદી હતા અને આરોપી દ્વારા તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા। આરોપી હાલ ફરાર છે। પોલીસ દ્વારા આરોપીઓની ક્યારે ધરપકડ કરવામાં આવશે તે જોવું રહ્યું, પરંતુ 25 તારીખે કોળી સમાજ દ્વારા બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે તે એક સત્ય છે। બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત પાટણ। ગુજરાત કોળી ઠાકોર સેના અધ્યક્ષ। હવે ઘનશ્યામભાઈ તો જતા રહ્યા છે, તો ઘનશ્યામભાઈ માટે લડત માટે આપણા કોળી સમાજ જે ગુજરાતમાં જે અલગ અલગ વિસ્તારમાં વિસ્તરેલ છે, હવે સમાજ માટે કોઈ આગેવાનો ઊભા નથી થયા। હવે ખુદ સમાજે જાગૃત થવાની જરૂર છે અને એના ન્યાય માટે 25 તારીખે ગુજરાત બંધનું એલાન છે। એ એલાનની અંદર જિલ્લે જિલ્લે સમાજના તમામ નાના મોટા જેટલા આગેવાનો છે એનો સપોર્ટ રહેશે એવી હું સમાજ પાસે આશા રાખું છું। જયેશ ઠાકોર। મારું નામ રાજપરા આરતીબેન છે અને મારા પપ્પા જે રાજપરા ઘનશ્યામભાઈ જે અત્યારે હયાત છે નહીં, અને એના માટે જે લોકો ન્યાય માટે લડતા હતા એ લોકોને અત્યારે અંદર પૂરી દીધા છે અને એને ન્યાય મળે એ માટે 25/1/2025ના રોજ જે ગુજરાત બંધનું એલાન છે એમાં સાથ સહકાર આપે એવી મારી નમ્ર વિનંતી છે। અને જે મારા પપ્પા માટે ન્યાય માટે લડતા સમાજથી મારો બાપ સમાન મારો સમાજ છે। હું રાજપરા લક્ષ્મણભાઈ અને મારા મોટા ભાઈ ઘનશ્યામભાઈ જે અત્યારે હયાત નથી, એના સમર્થનમાં આપણો કોળી સમાજ ઠાકોર સમાજ બહુ સાથ સહકાર આપ્યો, એમનો હું આભારી છું। અને આવતી 25/1/2025 એમાં આપણને સમાજ સારો એવો સાથ સહકાર આપે અને હું સાથ સહકારની અપેક્ષા રાખું છું અને ઘણો સાથ સહકાર આપ્યો છે અને હજી સાથ સહકારની જરૂર છે। તો સમાજ મારો માવતર છે, મારા બાપ સમાન છે, તો હું સમાજ પાસે અપેક્ષા રાખું છું। 25 તારીખે અમારો સમાજ અમને સહકાર આપશે।